હલો એવરીવન. ઘણી બધી યુનિવર્સિટીઝમાં યુવી આઈઆર અને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના કમ્બાઇન પ્રોબ્લેમ્સ છે એ કોર્સમાં હોય છે. આ પહેલાં મેં માત્ર એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના એકલા પ્રોબ્લેમ્સ છે એના વિડીયો પોસ્ટ કરેલા છે. એ જો તમે ના જોયેલા હોય તો પહેલાં એ જોઈ લો, કારણ કે એનએમઆરમાં 2-3 પ્રકારના દાખલા આવે છે. સૌથી સરળ હોય છે જેમાં અણુસૂત્ર આપેલા હોય છે અને ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટની કેલ્ક્યુલેશન, જેને ગુજરાતીમાં દ્વિબંધ સમતુલ્ય કહેવામાં આવે છે, એની મદદથી એવા દાખલાઓના જવાબ શોધવાનું ઘણું સરળ બની જાય છે. બીજા પ્રકારના દાખલાઓમાં તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય છે અને આપણે એની મદદથી પ્રમાણસૂચક સૂત્ર અને ત્યારબાદ અણુસૂત્ર શોધી શકતા હોઈએ છીએ. ત્રીજા પ્રકારના દાખલાઓમાં દરેક સિગ્નલની સાથે સ્ક્વેર વેલ્યુઝ આપેલી હોય છે, જે તે સિગ્નલના પ્રોટોનનો ગુણોત્તર દર્શાવે છે. તો આ બધા વિડીયોઝ તમે ના જોયેલા હોય તો પહેલાં તમે એ બધા વિડીયોઝને તમે પહેલાં જોઈ લો અને પછી તમે આ વિડીયો તમારે જોવો જોઈએ. કમ્બાઇન્ડ પ્રોબ્લેમ્સ જે છે એમાં પહેલાં યુવી સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ કે જે થોડો ઘણો ફેરફાર છે. કે યુવી સ્પેક્ટ્રોસ્કોપીના તમે જ્યારે દાખલા ગણો છો ત્યારે સામાન્ય રીતે તમે એમાં લેમ્બડા મેક્સિમમની ગણતરી કરતા હો છો અને ડાઇન સિસ્ટમ છે, બેન્ઝાઇન સિસ્ટમ, કાર્બોનિલ સિસ્ટમ છે, વગેરેની તમે લેમ્બડા મેક્સિમમ ગણો છો. મિત્રો, જે કમ્બાઇન્ડ પ્રોબ્લેમ્સ છે એમાં થોડું જુદું હોય છે. એમાં તમને લેમ્બડા મેક્સિમમની કિંમત આપી દેવામાં આવેલી હોય છે અને તમારે માત્ર 1 કે 2 વાક્યમાં એની સમજૂતી આપવાની હોય છે. તો 2 કે 3 મુદ્દા જેની અંદર વધારે અગત્યના હોય છે. જો આ રીતે લખીને આપ્યું હોય કે ટ્રાન્સપેરન્ટ ઓવર 200 થી 220 નેનોમીટર, આ જ વસ્તુ ગુજરાતી વર્ઝન હોય એમાં એવું લખેલું હોય છે કે 200 નેનોમીટર અથવા તો 210 નેનોમીટર કે 220 નેનોમીટર ઉપર પારદર્શક, આવું લખીને આપેલું હોય તો એ એકાંતરિત દ્વિબંધ પ્રણાલીની ગેરહાજરી સૂચવે છે, જેને આપણે કોન્જ્યુગેશન કહીએ છીએ. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે કોન્જ્યુગેશન ગેરહાજર છે. એકાદ દ્વિબંધ સ્ટ્રક્ચરમાં હોઈ શકે, પણ આપણે કોન્જ્યુગેશન કોને કહીએ છીએ? એકાંતરિત સ્થાને દ્વિબંધ હોય એને આપણે કોન્જ્યુગેશન કહીએ છીએ. તો તે ગેરહાજર હોઈ શકે. બીજું, ક્યારેક ડેટાની સાથે એની જે તીવ્રતા છે જેને આપણે એપ્સાઇલોન યુનિટમાં માપીએ છીએ, ક્યારેક એ પણ આપેલો છે, એ પણ ક્યારેક ઉપયોગી સાબિત થાય છે. જો એપ્સિલોનની કિંમત એ 100 થી 1000ની આસપાસ આપેલી હોય તો સામાન્ય સંજોગોમાં એ N2 પાઈ સ્ટાર સંક્રાંતિનો નિર્દેશ કરે છે. અને તમે જાણો છો કે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ એ જે કાર્બોનિલ સમૂહ છે, જે ઘણા બધા ક્રિયાશીલ સમૂહમાં આવે છે, એની અંદર એ શક્ય બને છે. પણ જો આનાથી વધારે એપ્સિલોનની કિંમત હોય તો સામાન્ય રીતે તે પાઈ2 પાઈ સ્ટાર સંક્રાંતિનો નિર્દેશ કરે છે. કેટલીક વાર એપ્સિલોનની જગ્યાએ લોગ એપ્સિલોનની કિંમત પણ આપેલી હોય છે. તો બહુ સરળ છે કે જો એપ્સિલોનની કિંમત 100 હોય તો સ્વાભાવિક છે કે લોગ એપ્સિલોનની કિંમત એને લોગેરિધમની કિંમત 2 આવે અને 1000 હોય તો એનો લોગેરિધમ 3 થશે. એટલે સામાન્ય રીતે એપ્સિલોનની જગ્યાએ જો લોગ એપ્સિલોન 2 થી 3ની વચ્ચે હોય તો એ N2 પાઈ સ્ટારનો નિર્દેશ કરશે. અને જે મેં કહ્યું કે 10,000 સુધી પાઈ2 પાઈ સ્ટાર હોય તો 10,000 એપ્સિલોન હોય તો તેનો લોગેરિધમ 4 થાય. તો એ લોગેરિધમ 4 હોય એપ્સિલોન તો એ પાઈ2 પાઈ સ્ટાર સંક્રાંતિનો નિર્દેશ કરે છે. તો આપણે પહેલા દાખલાની ચર્ચા કરીએ. પહેલા દાખલામાં મોલેક્યુલર વેટ તમે જોઈ શકો છો કે 148, યુવી 254 નેનોમીટર. પણ જુઓ, એપ્સિલોન 200 એટલે મોટે ભાગે N2 પાઈ સ્ટાર સંક્રાંતિનો નિર્દેશ કરે છે. અને N2 પાઈ સ્ટાર એટલે કે કાર્બોનિલ ગ્રુપ એ આ સંયોજનમાં ચોક્કસ આવેલું હશે. 4 આઈઆર બેન્ડ છે અને એનએમઆર એ એક સિગ્નલ ડેલ્ટા 7.25. મિત્રો, આ પ્રકારના દાખલા તમે કેટલા ગણો છો એ મહત્વનું નથી, પણ કેવી રીતે સમજો છો અને કેવી રીતે ગણો છો એ બહુ મહત્વનું છે. દાખલાને ગણતા પહેલા દાખલાને વાંચવો અને પહેલી નજરે એમાંથી આપણને કઈ માહિતી મળે છે તારવવી એ બહુ જ અગત્યની છે. જેમ કે આપણને યુવીમાંથી ખ્યાલ આવ્યો કે 200 એપ્સિલોનની કિંમત છે, માટે એમાં કાર્બોનિલ સમૂહ ચોક્કસ હાજર હશે. એનએમઆર છે
એમાં એક જ સિગ્નલ છે એટલે આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે આ જે સંયોજનનો જવાબ હશે એના બધા જ પ્રોટોન એ એક સરખા પ્રોટોન હશે કારણ કે સિગ્નલની સંખ્યા માત્ર એક છે. અને બીજું આપણને યાદ આવે તરત કે 7.25 જે ડેલ્ટાની કિંમત છે એના પરથી ખ્યાલ આવે કે આ સંયોજન જે છે ચોક્કસ એરોમેટિક બંધારણ ધરાવતું હશે. તો હંમેશા જ્યારે આપણે દાખલો ગણવામાં આગળ વધીએ ત્યારે આટલી વિગતો જે આપણને પ્રાથમિક વિગતો મળે છે એ આપણા મગજમાં હોવી જોઈએ. સામાન્ય રીતે આવા દાખલાઓ ગણવા માટે દરેક યુનિવર્સિટીમાં પ્રશ્નપત્રની પાછળ એના સ્પેક્ટ્રલ ડેટા પ્રિન્ટ કરવામાં આવે છે જેમાં યુવી, આઈઆર અને એનએમઆર એની જે જરૂરી કિંમતો છે એ તમને ક્વેશ્ચન પેપરની સાથે આપવામાં આવે છે, એ તમારે લઈ જવાની નથી હોતી. તો ઇમિજિએટ ઇન્ફોર્મેશન દાખલામાંથી આપણને કંઈ મળી કે 7.25 ડેલ્ટા એટલે એરોમેટિક છે અને બીજું મળે છે આપણને કે એક જ સિગ્નલ બતાવે છે કે બધા જ પ્રોટોન્સ છે એ સમાન પ્રકારના પ્રોટોન છે, ઇક્વિવેલન્ટ પ્રોટોન છે કારણ કે એક જ સિગ્નલ મળે છે. તો યુવીની આપણે ચર્ચા ઓલરેડી કરી દીધી કે એપ્સિલોનની કિંમત 200 છે એટલે N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશનનો નિર્દેશ કરે છે. આઈઆર 4 તમારે જવાબ પણ આ રીતે જ લખવાનો હોય છે, એને વર્ટિકલ ફોર્મમાં લખી અને 3015 તો એરોમેટિક સ્ટ્રેચિંગ અને એરોમેટિક સ્ટ્રેચિંગ છે તો એ એનએમઆરની અંદર જે 7.25 ડેલ્ટાની કિંમત છે એ પણ એને સપોર્ટ કરે છે. આ દાખલામાં બે બહુ જ અગત્યની આઈઆર વેલ્યુ 1825 એની પર શાર્પ અને 1785 શાર્પ એબ્ઝોર્બન્સ આ બંને સાથે એનહાઇડ્રેટ સમૂહનો નિર્દેશ કરે છે હાજરીનો. અને મિત્રો એનહાઇડ્રેટ આપણે કેવી રીતે લખીએ છીએ તો 2 CO સમૂહ અને એની સાથે એક ઓક્સિજન. તમે એસિટિક એનહાઇડ્રેટનું બંધારણ જાણો છો. તો જુઓ આજે યુવીની અંદર જે આપણે 200 એપ્સિલોનને કારણે CO સમૂહની જે વાત કરતા હતા એ અહીંયા આગળ પણ તમને જોવા મળે છે. હવે આ જે ભાગ છે આપણે શોધ્યો એનો અણુભાર થશે 72 અને 1602 છે એ પણ એરોમેટિક દ્વિબંધની આઈઆર વેલ્યુ છે. એનએમઆરની ઓલરેડી આપણે વાત કરી દીધી કે 7.25 ડેલ્ટા વેલ્યુ અને એક જ સિગ્નલ એટલે એરોમેટિક ચક્રનો નિર્દેશ કરે છે. એરોમેટિક રિંગ એક વિસ્થાપિત હોય, દ્વિવિસ્થાપિત પણ હોઈ શકે કે ત્રિવિસ્થાપિત પણ હોઈ શકે. સામાન્ય રીતે દાખલામાં જ્યારે અણુભાર આપેલો હોય તો જેટલું આપણે શોધી કાઢીએ એ ભાગનો અણુભાર આપેલા અણુભારમાંથી બાદ કરવો એ સારામાં સારી મેથડ છે. તો આપણા દાખલામાં સંયોજનનો અણુભાર આપેલો છે 148. એમાંથી આપણે આગળ જોયું કે આટલો જે એનહાઇડ્રેટ પોર્શન છે એનો અણુભાર 72 થાય છે એટલે આપણે સૌપ્રથમ એમાંથી 72 બાદ કરીએ તો 76 વધે છે અને 76 એ દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગ C6H4 નો અણુભાર છે. વળી જે એનએમઆરનો ડેટા આપેલો છે એના પરથી આપણે જાણીએ છીએ કે એક જ પ્રકારના પ્રોટોન્સ જે સમાન પ્રકારના છે એટલે આ દાખલામાં મોટે ભાગે આપણે કહી શકીએ કે એનહાઇડ્રેટ સમૂહ અને દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગ આવેલા હોવા જોઈએ. તો આ બંનેના આધારે આ બંને ટુકડા આપણને મળી ગયા છે તો દાખલાનો જવાબ નીચે પ્રમાણે હોવો જોઈએ. તો આ થઈ દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગ. સામાન્ય રીતે દરેકના મનમાં દ્વિવિસ્થાપિત એટલે પેરાનો જ ખ્યાલ હોય છે પણ એવું નથી, એ ઓર્થો કે મેટા પણ હોઈ શકે. અને થેલિક એનહાઇડ્રાઇડ એ એનો જવાબ થશે. અને આ તમે જુઓ કે એનહાઇડ્રેટ સમૂહ. તો હવે આપણે બધા ડેટા ચેક કરીએ. એરોમેટિક રિંગ, એનહાઇડ્રેટ સમૂહ જે આઈઆર પરથી આપણે શોધ્યું, 200 નેનોમીટરની યુવી એટલે CO ગ્રુપ અને 4 સમાન પ્રકારના પ્રોટોન એરોમેટિક એને કારણે જે 7.25 ડેલ્ટા પર મળતું હતું. તો મિત્રો આ રીતે આપણે યુવી, આઈઆર, એનએમઆરના કમ્બાઇન્ડ પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકીએ. એના બીજા કેટલાક વધારાના પ્રોબ્લેમ્સ હું હવે આગામી વિડીયોમાં પોસ્ટ કરીશ.